કુલ પ્રશ્નોની અંદર એક આ પ્રકારની આકૃતિ આપી છે અને એના આધારે બે પ્રશ્નો પૂછેલા. તો હવે એનએમએસ જ્ઞાનશાસ્ત્રની પરીક્ષાની અંદર આવું પૂછાય તો શું કરો? જો આકૃતિ એક આ ચોરસ, ત્રિકોણ, ષટકોણ અને ગોળ આકૃતિ, ચાર આકૃતિ આપી છે. હવે શું પ્રશ્ન પૂછ્યો? ઉપરોક્ત આકૃતિમાં બધી આકૃતિમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો આમાંથી કઈ એવી સંખ્યા છે બધી આકૃતિની અંદર આવી જાય? તો જો 9 તો 3 ની અંદર જ ચોરસમાં આવતી નહીં, આ 3 તો આ ષટકોણમાં આવતી નહીં, આ 3 આકૃતિમાં આવે. એટલે આ આકૃતિની અંદર એક પણ એવી આકૃતિ નહીં, એક પણ એવી સંખ્યા નહીં કે જે બધામાં આવે. એટલે આમાં જવાબ આવશે કોઈ પણ નહીં. બીજો પ્રશ્ન, ફક્ત એક જ આકૃતિમાં આવતી સંખ્યાનો સરવાળો કેટલો થાય? એક જ આકૃતિમાં હોય સંખ્યા લેવાની. તેના ચોરસ લઈ લઈએ. ચોરસમાં કઈ સંખ્યા આવે? 1 અને 3. 1 + 3 બરાબર 4. હવે ગોળ લઈ લઈએ. વર્તુળની અંદર 1, 5 અને 7. 1 + 5 + 7 એટલે 6 × 12 ને 13. ષટકોણમાં કેટલી? 4 એટલે 4 ને 4 8 ને 30, 21 જવાબ આવે. હવે આપણને પ્રશ્ન થાય કે ત્રિકોણ કેમ ન લીધું? તો ત્રિકોણ એ ગોળની અંદર આવેલું એટલે એ સંખ્યા આવશે નહીં.